હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તહેવારોની રેસીપી પછી આજે આપણે થોડોક વળાંક લઈએ રેગ્યુલર રેસીપી તરફ. તો આજે આપણે બનાવીશું કોર્ન અને કેપ્સિકમનું શાક. મોટેભાગે આવી ગ્રેવીમાં આપણે પનીર અને મિક્સ વેજીટેબલ એવું બનાવતા હોઈએ છીએ. અત્યારે આપણને આ મકાઈના દાણા ખૂબ સહેલાઈથી મળી રહે છે. તો આ ગ્રેવીમાં કોર્ન અને કેપ્સિકમ ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો ઠાકોરજી માટે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું. જીરું સતરાય એટલે 1 લીલું મરચું, 4 થી 5 લવિંગ, 3 ઇલાયચી લઈ લઈએ, 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં, 15 જેટલી બદામ. આ બધી વસ્તુઓને ધીમા તાપે સાંતળી લેવાનું છે 1 મિનિટ સુધી. ચાર સમારેલા ટામેટાં ઉમેરીશું. અડધી ચમચી જેટલું મીઠું. બધું મિક્સ કરી લઈએ. જનરલી આપણે ગ્રેવીમાં કાજુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આમાં આપણે બદામનો ઉપયોગ કરેલ છે. અડધો કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લઈએ અને આ ગ્રેવીને ઢાંકી અને 7 થી 8 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈશું. અહીંયા 7 મિનિટ થઈ ગઈ છે અને ટામેટાં જે છે એ સરસ રીતે ચડી ગયા છે અને બદામ પણ થોડી પોચી થઈ ગઈ છે. તો હવે તેને બંધ કરી અને બીજી એક પ્લેટમાં નીકાળી દઈએ. આ એકદમ ઠંડુ કરી અને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. ઠંડુ થઈ ગયું છે. હવે તેની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો એનું કલર અને ટેક્સચર એકદમ સ્મૂથ અને ક્રીમી છે. સાઈડમાં રાખી દઈએ. એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. 1 કપ જેટલા સ્વીટ કોર્ન લેવાના છે. હવે સ્વીટ કોર્નને મીડિયમ તાપે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈએ. અહીંયા 1 થી 2 મિનિટમાં તે અધકચરા સાતળાઈ ગયા છે. એક કપ જેટલા સમારેલા કેપ્સિકમ ઉમેરી દઈએ અને બંને વસ્તુઓને ફરીથી 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાના છે. આ રેસીપીમાં જે પણ વસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. ત્યાં તમે ચેક કરી શકો છો. હવે બંને વસ્તુ અધકચરી સતળાઈ ગઈ છે. તો સ્ટવ બંધ કરી દઈએ અને આને વધારે પડતા સાતળવાના નથી. હવે પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. 5 ચમચી જેટલી હિંગ અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીએ. તાપને ધીમો કરી દેવાનો છે અને બંને વસ્તુ ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રેવી માટે પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી અને મિક્સી જારમાં ફરીથી 1 કપ પાણી ઉમેરી દઈએ અને તે ગ્રેવીમાં ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું. બધું મિક્સ કરી અને એને ધીમા તાપે 6 થી 7 મિનિટ માટે ચડવા દેવું. છ થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવી બિલકુલ તૈયાર છે. હવે તેમાં સાંતળેલા કોર્ન અને કેપ્સિકમ ઉમેરી દઈએ. એક ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લેવાની છે. મિક્સ કરી અને તેને 4 થી 5 મિનિટ માટે ચડવા દેવાનું છે.
5 મિનિટ પછી કોર્ન અને કેપ્સિકમમાં ગ્રેવીનો જે સ્વાદ અને ફ્લેવર છે તે ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. સ્ટવ પહેલાં બંધ કરી દેવાનો છે અને અહીંયા 4 ટેબલસ્પૂન જેટલી ઘરની મલાઈ લીધી છે. ઘરની મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરની મલાઈને મેં એકવાર મિક્સી જારમાં ફરાવી અને પછી એડ કરી છે. આ સાથે આપણું શાક બિલકુલ તૈયાર છે. ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને સર્વ કરીએ. અહીંયા મેં ભાખરી સાથે સર્વ કર્યું છે. તમે કોઈ પણ રોટલી, ફુલકા, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું. જો તમને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.